જામનગરમાં ઈ-કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરની અંદર ઈ-કેવાયસી માટે લોકો વહેલી સવારથી જ કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર થયા છે। દરરોજના માત્ર 20 ટોકનને લઈને લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક તરફ રાશન કાર્ડ અને શૈક્ષણિક હેતુ માટે અને અન્ય સરકારી લાભ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે, ત્યારે લોકો ઈ-કેવાયસીની કામગીરીમાં સમય મર્યાદા વધારવાની વાત કરી રહ્યા છે અને વધુ વ્યવસ્થા ઊભી કરવાની પણ લોકોમાં લાગણી ઉઠી છે। ગુજરાતની સાથે જામનગરમાં પણ ઈ-કેવાયસી ને લઈને અનેક મથામણો ચાલી રહી છે। લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ-કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ઈ-ધરા કેન્દ્ર છે, આ સિવિક સેન્ટર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી બેઠા છે। નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો, હાલ ભૂલકું સૂઈ ગયું છે, છતાં પણ ઈ-કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે। જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે। જે પ્રકારેની વાત કરવામાં આવે, અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે, કારણ કે ઈ-કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે? અમે અહીંયા ઈ-કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે 3-4 દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહે છે। એના માટે અમારું જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું। જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું, ભણશે તો ભણશે કેવી રીતના? શું કહેશો, ઈ-કેવાયસી ને લઈને કેવી તકલીફ પડી રહી છે? અત્યારે તમે ઈ-કેવાયસી માટે ઊભા છો, કયા પ્રકારની હાલાકી? બહુ હાલાતી ખરાબ છે સર। ઈ-કેવાયસી એટલે છોકરા પણ દુઃખી છે અને પબ્લિક એ દુઃખી છે। ટિકિટ ભાડા નાખીને આવવું પડે છે, છતાંય વારો નથી આવતો, બરોબર? તો સરકારને થોડુંક કહો કે એક ટેબલમાં ના હાલે, 2 વાગશે તો હમણાં બંધ કરી દેશે અને પછી કહેશે 3 વાગે આવો। શું અમારે બધું ઘર પરિવાર બધું મૂકીને અહીંયા જ બેસવાનું છે? હા, 6 વાગ્યાથી આવ્યા છે અમે। ઠંડી ત્યાં ઉના ભૂકા એમને બેઠા છે, ત્યાં વિનાના છોકરા લઈને બેઠા છે અમે। એમને હેરાન ગતિ થાય છે, અમને નથી ચા કે કાંઈ પાણી, નાસ્તો પાણી કાંઈ નથી મળતો કોઈને। લાઈનો બહુ લાંબી આવી છે અને ટોકન અમને 20 આપે છે। સવારે 5 વાગે બેઠા હોય, 5 વાગે સાહેબ આવે ને 20 ટોકન આપે છે। બાકી જો 4 લીધે માણસ હેરાન થાય છે, ટોકન નથી મળતા। સાહેબને કહેવા વિનંતી એ થાય છે, અમને 20 ને અમને 50 ટોકન કહી દો, તો બીજા તો 50 લઈને નીકળી જાય, બાકી બીજાનો વારો આવે કે ના આવે? શેના માટે કરાવવું પડે છે? પરમિટ માટે। આ પરમિટ માટે તમે ના કરો તો તમારું રાશન પાણી બધું બંધ થઈ જશે। લોકોને હાલાકી ન પડે એ પ્રકારનું ઈ-કેવાયસી છે તે થાય તેવી માગણી ઉઠવા પામી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પાટણથી વિગતો આવી રહી છે। નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। રવિ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતો પર આફત આવી પડી। કેનાલનું કામ ચાલુ હોવા છતાં પાણી છોડવામાં આવ્યું। કેનાલ ઓવરફ્લો થઈ ખેતરમાં પાણી ફરી વળ્યા। અજમો વાવેલો હતો અને આ ખેતરમાં પાણી ફરી વળ્યું। સમીના બાદરગંજ ગામે પસાર થતી અમરાપુર માઇનર કેનાલ આખી ઓવરફ્લો થઈ ગયેલી જોવા મળી અને ખેતરોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા।